તો વેલકમ દર્શક મિત્રો, આજે વાત કરીશું લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્યના 77 દિવસના ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન અને સાથે સાથે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની રિલીઝ થયેલી મૂવી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીંના 7 દિવસના ટોટલ કલેક્શન વિશે. એની સાથે સાથે બોલિવૂડમાં ધમાલ મચાવતી ધુરંધર મૂવીના કલેક્શન વિશે પણ વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ આપણે ભારતભરમાં ધૂમ મચાવતી એવી ધુરંધર મૂવીના ટોટલ કલેક્શન વિશે. તો ધુરંધર મૂવીનો અત્યારે બોક્સ ઓફિસ પર 21મો દિવસ ચાલી રહ્યો છે અને 21 દિવસમાં જ ઇન્ડિયાની નંબર 1 મૂવી બનવા જઈ રહી છે. વાત કરીએ કલેક્શનની તો ધુરંધર મૂવીએ પોતાના શરૂઆતી 19 દિવસમાં કલેક્શન કર્યું હતું 620 કરોડ રૂપિયા ઇન્ડિયામાંથી અને પોતાના 20મા દિવસની કલેક્શનની વાત કરીએ તો 20મા દિવસે કલેક્શન કર્યું 19 કરોડ ને 95 લાખ રૂપિયા અને આજે મૂવીનો 21મો દિવસ ચાલી રહ્યો છે અને આજે ક્રિસમસની રજા છે તો આજે આ મૂવી પણ ધમાકેદાર કલેક્શન કરી રહી છે અને આજનું કલેક્શન આવી રહ્યું છે 24 કરોડ ને 10 લાખ રૂપિયા. એની સાથે જ ધુરંધર મૂવીનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થઈ જાય છે 21 દિવસનું 664 કરોડ ને 5 લાખ રૂપિયા. ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ધુરંધર મૂવીનું ટોટલ ગ્રોસ કલેક્શન થાય છે 790 કરોડ ને 43 લાખ રૂપિયા અને આ મૂવી ઓવરસીઝમાં પણ ધમાલ મચાવી રહી છે અને ઓવરસીઝનું ધમાકેદાર કલેક્શન આવી રહ્યું છે 209 કરોડ ને 57 લાખ રૂપિયા. આની સાથે જ આ મૂવી ફક્ત 21 દિવસમાં 1000 કરોડની કમાણી કરીને ઇન્ડિયાની નંબર 1 મૂવી બનવા જઈ રહી છે. આ મૂવીએ ગદર, પઠાન, જવાન, એનિમલ જેવી ફિલ્મોના રેકોર્ડ તો તોડી નાખ્યા છે અને ટૂંક સમયમાં આ મૂવી પુષ્પા 2ના પણ રેકોર્ડ તોડી નાખશે. તો ધુરંધર મૂવીનું લાઈફ ટાઈમ કલેક્શન કેટલું થશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે વાત કરીએ ગુજરાતી મૂવી લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્યની. આ મૂવી ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં ધૂમ મચાવી છે. વાત કરીશું આ મૂવીના 77 દિવસના ટોટલ કલેક્શન વિશે. કલેક્શન વિશે વાત કરું એના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવી 9 જાન્યુઆરી 2026 ના રોજ હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. અત્યારે વાત કરીએ આપણે કલેક્શન વિશે તો લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્યએ પોતાના શરૂઆતી 75 દિવસમાં ટોટલ કલેક્શન કર્યું 94 કરોડ ને 65 લાખ રૂપિયા અને પોતાના 76મા દિવસે કલેક્શન આવ્યું 15 લાખ રૂપિયા અને આજે પોતાનો 77મો દિવસ છે અને આજે ક્રિસમસના દિવસે પણ કલેક્શનમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજનું કલેક્શન આવી રહ્યું છે 20 લાખ રૂપિયા. આની સાથે જ લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્યનું ટોટલ નેટ કલેક્શન થાય છે 95 કરોડ રૂપિયા. ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ટોટલ ગ્રોસ કલેક્શન થાય છે 112 કરોડ ને 52 લાખ રૂપિયા અને આ મૂવી જેવી રીતે ઇન્ડિયામાં ધમાલ મચાવી છે એવી જ રીતે ઓવરસીઝમાં પણ ધમાલ મચાવી છે અને એક ગુજરાતી મૂવી હોવા છતાં ઓવરસીઝનું કલેક્શન આવ્યું છે 77 દિવસનું 7 કરોડ ને 70 લાખ રૂપિયા. આની સાથે જ લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્યનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 120 કરોડ ને 22 લાખ રૂપિયા અને હજુ આ મૂવી હિન્દીમાં 9 જાન્યુઆરી રિલીઝ થવા જઈ રહી છે. હિન્દી ઓડિયન્સ પણ કદાચ આને પસંદ કરી લે તો આ મૂવી હિન્દીમાં પણ ધમાલ મચાવશે. હવે વાત કરી લઈએ ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો કે વિક્રમભાઈ ઠાકોરની રિલીઝ થયેલી મૂવી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીંનું કલેક્શન કેટલું થયું. તો આ મૂવીનું કલેક્શન કોઈ જગ્યાએ ઓફિશિયલ તો નથી પણ અમુક રિપોર્ટ અનુસાર આ મૂવી જેવી રીતે ચાલી રહી છે અને જેવી રીતે થિયેટર ફૂલ જઈ રહ્યા છે આ મૂવી પોતાના 7 દિવસમાં ટોટલ કલેક્શન કર્યું છે 10 લાખ રૂપિયા. તો એક રિલીઝ થયેલી મૂવી માટે આ કલેક્શન એક ધમાકેદાર કલેક્શન કહી શકાય. આના પહેલા મૈયરમાં મંદડું નથી લાગતું જેવી મૂવી પણ રિલીઝમાં સારો એવો રિસ્પોન્સ સાથે કમાણી કરી છે અને હવે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં મૂવી પણ સારું એવું કલેક્શન બોક્સ ઓફિસ પર કરી રહી છે અને સારા એવા શોઝ હાઉસફુલ જઈ રહ્યા છે. તો આ મૂવીનું 7 દિવસનું લગભગ કલેક્શન થાય છે 10 આસપાસ. તો એક રિલીઝ મૂવી માટે એક ધમાકેદાર કલેક્શન કહી શકાય. તો તમને કેવો લાગે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.